આઠમના દિવસે કુળદેવી માને આ રીતે કરો અરજી, તમારી મરજી હશે એ પ્રમાણે તમારી ચડતી થશે। મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। અને આપ તમામ મિત્રો એમ કેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું। આઠમના દિવસે જો તમે તમારા કુળદેવી માને, તમારા કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાને તમે જો માનતા હોય, એમને તમે આઠમના દિવસે તમે કુળદેવી માને તમારા મનમાં જે મૂંઝાયેલું હોય, જે મૂંઝવણ હોય, તમારું મન યાકુળ વ્યાકુળ વ્યાધિથી ચારે બાજુથી ઘેરાયેલું હોય, દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય, તમને કોઈ સાથ ના આપતું હોય, તમને એવું લાગે કે હવે મારું કોઈ છે જ નહીં, અને છેલ્લામાં છેલ્લી ઘડીએ તમને એવું લાગે કે હવે મારાથી કશું થાય નહીં, તો તમે કુળદેવી પાસે જઈ આઠમના દિવસે તમારા મનની જે મૂંઝવણ હોય, તમારા મનમાં જે દુઃખ હોય, તમે કોઈને ન કહી શકતા હોય, તો એ પ્રમાણે તમે માને ભોળા ભાવથી અરજી કરો। પછી જે ભાવથી તમે અરજી કરો છો, જે માને તમે જણાવો છો, તમારા ઈષ્ટ દેવી દેવતાને તમે દુઃખ હોય, મુશ્કેલી હોય, મૂંઝવણ હોય, કે અચાનક વિઘ્ન આવેલું હોય, સંકટ આવ્યું હોય, પરિસ્થિતિ નબળી હોય, બધા જ પ્રકારનું દુઃખ હોય, તો તમારા કુળદેવી માને તમે અરજી કરો। મિત્રો, કહેવાય છે કે જેનું કોઈ ના હોય એનું કોઈ ને કોઈ તો હોય જ છે, અને જો દુનિયામાં કોઈ ના હોય તો આપને ધરતી ટકી ના રહ્યા હોય। એટલા માટે આખા બ્રહ્માંડમાં કોઈ ને કોઈ એવી શક્તિ છે કે જે આપણા શરીરનું, આખા સમગ્ર સૃષ્ટિનું, આખા બ્રહ્માંડનું સંચાલન કરી રહી છે। તો મિત્રો, એટલા માટે તમારા ભાવ, ભક્તિ, ચરિત્ર પવિત્ર હોય, મન શંકા વિશંકાથી ઘેરાયેલું ન હોય, અને સર્વ જગતના કલ્યાણ હેતુ માટે તમે જો માં ભગવતીને કુળદેવીને પ્રાર્થના કરો, તમારું ભલું થાય, બીજાનું ભલું થાય, એવું ભલું ઈચ્છીને જો તમે કુળદેવી માને પ્રાર્થના કરો છો, તો તમારા કુળદેવી માને ચોક્કસ તમે રાજી કરી એમનો દીવા ધૂપ અગરબત્તી કરી પ્રસાદ ભોગ ચડાવીને કોઈ ગરીબને, કોઈ ભિક્ષુકને, કોઈ સાધુ સંતને જમાડીને એમના આશીર્વાદ લો, વડીલોના, ગુરુજનોના આશીર્વાદ લો, તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે। અને માતાજીને એવી પ્રાર્થના કરો કે હે માં, મારાથી લાખો હજારો કરોડો ભૂલ થઈ ગઈ હોય, પણ આજે માં આઠમના દિવસે તારા ચરણે આવ્યા છીએ, તું અમને સદબુદ્ધિ આપ, સારા વિચારો આદાન પ્રદાન કર માં। તારા આપેલા આશીર્વાદથી મારું જીવન ધન્ય થઈ જાય, મારી પેઢી તરી જાય, મારા આવનારા બાળકોની પેઢી તરી જાય, એટલા માટે તું અમને સદબુદ્ધિ આપ, સારા માર્ગે આપ, સારા માણસો મેળવી આપ, સારા સારા સદબુદ્ધિ સજ્જનો, અને એવું અમને સુખ સમૃદ્ધિ આપ। દુઃખને દૂર કરી દે, વિઘ્નને દૂર કરી દે, સુખ ભરપૂર કર, અમારી દરેક આશાઓને પૂરી કર। હે માં કુળદેવી માં, તમે તમારા કુળદેવી માને આ પ્રમાણે અરજી કરો, તમારું દરેક દુઃખ માં દૂર કરશે। અને શરીરમાં, આપણા મનમાં આપણો એક શુદ્ધ ભાવ હોવો જોઈએ, સર્વ જગતના કલ્યાણ માટેનો, કોઈનું ભલું થાય એવો ભાવ હોય તો માં કુળદેવીમાં તમારા ઉપર ઝડપથી પ્રસન્ન થાય છે। સ્વાર્થ વિના ભક્તિ કરો, નિસ્વાર્થ ભક્તિ કરવાની। નિસ્વાર્થ જેણે જેણે ભક્તિ કરી છે એના બેડા પાર થઈ ગયા છે। એટલા માટે કુળદેવીમાં પાસે જઈ તમારે એવી અરજી કરો કે તમારી ચડતી વેળા શરૂ થઈ જાય, અને જો માની મરજી હશે ને તો કોઈ એમને એવું રોકી નહીં શકે કે તમને સુખના દરિયા છલકાઈ જશે, એટલું માં તમને આપશે, અને માની અસીમ કૃપા તમારા પર થશે। મિત્રો, દુઃખ આવે તો ક્યારેય ઝડપથી ઉતાવળિયા નિર્ણય ન લેવા કે પાછળથી પસ્તાવાનો પાર ન રહે। એટલા માટે, અને સુખ આવે તો છલકાઈ ન જવું, તો એટલા માટે જ્યારે જ્યારે સમય આવે, કપરો આવે,
જેવો આવે, સુખનો આવે, દુઃખનો આવે, તો સંતોષ રાખવો અને મનમાં શાંતિ રાખવી. અને કોઈ પણ નિર્ણય લો તે પહેલાં 1000 વખત વિચારવું. ઉતાવળે આંબા ન પાકે એવી આપણા વડીલોની કહેવત છે. એટલે તમે જે કંઈ નિર્ણય લો તે શાંતિથી લેવી અને દરેક કાર્યમાં સંતોષ રાખવો. એમ જ પરમાત્માનો વાસ છે, કુળદેવીમાંનો વાસ છે. અને જેવું તમે વિચારો છો એવું 1000% થાય છે. જેવી તમારી મરજી હોય એ પ્રમાણે થાય જ છે, પણ એના માટે એ સક્ષમ બનવું પડે. તમે જેવું વિચારો, સકારાત્મક વિચારો તો એવું મળે, પોઝિટિવ વિચારો તો એ પ્રમાણે થાય. પણ જેવા વિચારો હોય એવું થાય, એના માટે આપણે પોતે જાગૃત થવું પડે, પોતે ચેતન થવું પડે અને આપણે પોતાની મહેનતથી અને પોતાના પરિશ્રમથી, અથાત મહેનતથી આપણે આગળ વધવું જોઈએ. એવી આશા રાખું છું. માં ભગવતીને ચોક્કસ તમે પ્રાર્થના કરજો 8મના દિવસે, અને માં ભગવતીને વિનંતી કરજો કે તમારું જીવન સુખમય બની જાય, સર્વ જગતનું કલ્યાણ થાય. તમે ને હું બધા માં ભગવતીને, માં કુળદેવીમાને ચોક્કસ રીતે આપણે યાદ કરીશું અને એમનું નામનું જાપ, તપ, ભાવપૂર્વક ભક્તિ કરીશું. જય ગુરુદેવ, જય માતાજી.